જય માતાજી મિત્રો, આજે સવારમાં આપણે બાજરીનું કામ ચાલુ તમને ખબર જ છે અને લણવાની શરૂઆત કરવાની આજે. કાલે આપણે બાજરી વાઢી રહ્યા હતા. જો તમને બતાવું હું આગળ. જો બાજરીના કામમાં ખૂબ તકલીફ પડે મિત્રો. આ જુઓ, પણ બાજરી વાઢવી પડે. આ જુઓ તમે, આ સી ઢોરા સોયલે ઊભા. જુઓ આપણે હવે ઘડીવાર સોયલે આવતા રહે પછી લણવાની શરૂઆત કરીએ ફરીથી. એ બાકી એક બે ઉલે લણી નાખે અને પછી આ ફુવારા કાઢી નાખે એટલે બધું ફાઇનલ થઈ જાય. તો સીધા પૂળા વાળવાના રહે. જો બાજરી કેવી પાકી કોમેન્ટ કરજો. આ જુઓ, બાજરી પાકે. જો બાજુમાં પૂળા ખડકાઈ જાય, જોઈ શકો છો તમે. જો આ ફુવારા હવે કાઢવાના છે. આ ફુવારા કાઢવાના છે જેથી કરીને ફુવારા તૂટે ના. જુઓ કેટલો ઊંચો ફુવારો છે. જુઓ, આ દંડી ઉપરથી કાઢી નાખવાની. આખો ખેતર લણાઈ રહ્યું. કાલે પૂળા વાળવાના આવી વહેલા. પૂળા વાળી અને પછી પરમ દિવસે બાજરી કઢાવવાની છે ઠેસરમાં ભેગી કરીને. જો આજે ગરમી એટલે કણ સુકાઈ જાય. 2 દિવસે તો તડકો જ નહોતો નીકળ્યો. જો માતાજી મિત્રો, જો આપણે બાજરી લણતા હતા. આ જો લણતા કેરીયું ખા બેસી ગયા હતા. તમે જોઈ શકો છો કેરીયું. બાજરી પછી તમે પહેલાં કેરીયું ખાઈ લે. આ જુઓ, કેરીયું ખાશે અને પછી બાજરી લણશે. મિત્રો એટલી ગરમી છે ને કે આ સોયલેથી ઊભું થવાનું મન થતું નથી. પણ આ જુઓ શું કરું, આ બાજરી એમને એમ પડી છે અને વરસાદ જેવું વાતાવરણ છે એટલે મિત્રો બાજરી લેવી જરૂરી છે. જુઓ, એટલે આપણે તડકે કામ કરવું પડશે ને ઘણી વાર ઊંઘો જ પરા. પણ હાલ ઊંઘવાનો ટાઈમ નથી. ઊંઘવા જાય તો પછી બાજરી વરસાદ પલાળી નાખે એટલે મેળ આવે નહીં. જો આ ઊંઘવાથી મેળ આવશે નહીં. ઊંઘવા માટે ઘણા દિવસ પડ્યા, તમે જોઈ શકો મિત્રો. આ જો, અને આપણે હવે બાજરી લણવાનું કામ ચાલુ રાખવાનું છે. આખો દિવસ આજે કામ કરવાનું છે. ગમે એટલી ગરમી પડે તો પણ આપણે કામ જ કરવાનું છે. તો કામ નહીં કરીએ તો બાજરી વરસાદ પલાળી નાખશે. એટલા માટે આપણે કામ કરવું જરૂરી અને કામ કરવું જ પડશે. મિત્રો મજૂર મળતા નથી. કોઈ મજૂર હોય તો કહેજો. આપણે બાજરી વઢાવવાની તો ઊભી છે, એ વઢાઈ નાખવાની છે. કારણ કે પછી છેલ્લે મશીનથી વઢાવવાની છે. જય માતાજી.